સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આજે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। તો અંબાલાલ પટેલે આગાહી કરી છે તે અનુસાર આજથી રાજ્યમાં વધુ એક વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે। તો બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન વધારે સક્રિય બન્યું છે, તેથી ગુજરાત, રાજસ્થાન અને બિહારમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે। તો અમુક સ્થળોએ 14 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે। તો પંચમહાલમાં પણ ભારે વરસાદ બાદ પૂર પણ આવી શકે છે। તો આ સિવાય નર્મદા નદીમાં પણ જળ સપાટી સતત વધી શકે છે। તો આમ ફરી એકવાર ગુજરાતમાં મેઘરાજા પોતાની કહેર વરસાવી શકે છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રોડ અને રસ્તાઓ માટે કરોડોની ગ્રાન્ટની ફાળવણી છે। તો ભારે વરસાદના કારણે તૂટી ગયેલા રોડ રસ્તા માટે રાજ્ય સરકાર સીએમ ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। તો રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારના ધારાસભ્યોને તેમના મત વિસ્તારમાં રોડ અને રસ્તાના કામો માટે ધારાસભ્ય દીઠ ₹2 કરોડની વધારાની ગ્રાન્ટને પણ ફાળવણીનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો દોસ્તો ઉલ્લેખનીય છે કે આ વધારાની ગ્રાન્ટ થકી મહાનગરપાલિકાઓમાં ચોમાસા દરમિયાન માર્ગોને થયેલા નુકસાનીના મરામત કાર્ય ઝડપથી હાથ ધરાશે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે ઉપર નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ। જી હા દોસ્તો, ટોલ ટેક્સને લઈને નીતિન ગડકરીએ મોટી જાહેરાત કરી છે। જો કોઈ કાર હાઈવે અથવા તો એક્સપ્રેસ વે ઉપર દરરોજ 20 કિલોમીટર સુધી ચાલે છે તો તેની પાસેથી કોઈ પણ પ્રકારનો ટેક્સ લેવામાં આવશે નહીં। જો કે 20 કિલોમીટરથી વધુની મુસાફરી કરાશે તો ટોલ ટેક્સ ચૂકવવો પડશે। તો આ માટે તમારું વાહન પણ GNSS થી સજ્જ હોવું જોઈએ। તો ઉલ્લેખનીય છે કે GNSS એક પ્રકારની સેટેલાઇટ સિસ્ટમ છે જે વાહનના સ્થાન સંબંધિત માહિતી પ્રદાન કરે છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભ્રષ્ટાચારનો નિબંધ લખો ને રૂપિયા જીતો। જી હા દોસ્તો, યુથ કોંગ્રેસ NSUI દ્વારા એક અનોખો પ્રયોગ કરવામાં આવ્યો છે। તો રાજકોટ મહાનગરપાલિકા તંત્રમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર મામલે કોંગ્રેસ દ્વારા નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। તો સ્પર્ધાનો વિષય એ છે કે મહાનગરપાલિકામાં સુશાસન કઈ રીતે લાવી શકાય તેવો રાખવામાં આવ્યું છે। તો વિજેતા થનાર પ્રથમ સ્પર્ધકને ₹51,000, દ્વિતીય સ્પર્ધકને ₹21,000 અને તૃતીય ક્રમે આવનારા સ્પર્ધકને ₹11,000 રોકડ ઇનામ આપવામાં આવશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। મણિપુરમાં ફરી એકવાર હિંસા ફાટી નીકળી છે। તો શાળા અને કોલેજો બંધ કરી દેવામાં આવી છે। જી હા દોસ્તો, મણિપુરમાં હિંસાની ઘટનાઓ ઓછી થવાના કોઈ પણ સંકેતો દેખાઈ રહ્યા નથી। તો ફરી એકવાર હિંસા ફેલાઈ જવાના કારણે સરકારે ઇન્ટરનેટ ઉપર 5 દિવસ માટે પ્રતિબંધ લગાવી દીધો છે। તો સામે આવેલી માહિતી અનુસાર 3 જિલ્લામાં કર્ફ્યુ પણ લગાવી દેવામાં આવ્યું છે। તો સરકારે તમામ સરકારી અને ખાનગી શાળાઓ અને કોલેજોમાં 2 દિવસ માટે બંધ રાખવાના આદેશો પણ આપ્યા છે। તો ઇમ્ફાલમાં પૂર્વ, ઇમ્ફાલ પશ્ચિમ અને થોબલમાં કર્ફ્યુ લગાડી દેવામાં આવ્યું છે। ત્યાર પછી બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, સોના ચાંદીના ભાવમાં થયો વધારો। જી હા દોસ્તો, ગઈકાલે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો। જ્યારે 24 કેરેટ સોનું ₹241 વધીને ₹71,619 પ્રતિ 10 ગ્રામ, જ્યારે 22 કેરેટ સોનું વધીને ₹65,603 પ્રતિ 10 ગ્રામે થયું છે। તો ચાંદીમાં પણ ₹671 મોંઘી થઈને ₹82,151 પ્રતિ કિલો ઉપર પહોંચી ગઈ છે। તો સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ઘટાડો થઈ રહ્યો હતો, ત્યારે ગઈકાલે ફરી એકવાર વધારો થયો છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો લાખો કર્મચારીઓને મળશે ગુડ ન્યૂઝ। તો દેશના લાખો સરકારી કર્મચારીઓને રાહ હવે પૂરી થવા જઈ રહી છે। તો ટૂંક સમયમાં મોદી કેબિનેટની બેઠક મળનાર છે, જેમાં 7મા પગાર પંચ અનુસાર મોંઘવારી ભથ્થું એટલે કે DAમાં વધારા અંગે નિર્ણય લેવાઈ શકે છે। તો મળતી માહિતી અનુસાર કર્મચારીઓના DAમાં 3% વધારો થવા જઈ રહ્યો છે। તો વધેલા મોંઘવારી ભથ્થાને જુલાઈ 2024થી લાગુ કરાશે। તો ગઈ વખતે કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થું એટલે કે D અને મોંઘવારી રાહત એટલે કે DRમાં 4% વધારો કર્યો હતો। ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે સરકારની નવી પહેલ। જી હા દોસ્તો, રાજ્યમાં ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે। તો આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ગુજરાત સરકારે નવી પહેલ શરૂ કરી છે। તો રાજ્યમાં ટ્રાફિક સંબંધિત સમસ્યાઓના નિવારણ માટે ગુજરાત પોલીસ દ્વારા નવો હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે। તો આ ઉપરાંત વેબસાઇટ અને ઈમેલ તેમજ સિટીઝન ફર્મ એપ્લિકેશનની સેવા પણ ઉપલબ્ધ કરવામાં આવશે।
ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે પોલીસ ભરતીને લઈને આવ્યા મહત્વપૂર્ણ સમાચાર। તો ગુજરાત પોલીસ ભરતીના બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કર્યું છે કે લોકરક્ષક અને પીએસઆઈ ભરતી માટે 1,54,000 જેટલી અરજીઓ કન્ફર્મ થઈ છે। તો પોલીસ ભરતીના બીજા તબક્કામાં મોટા પ્રમાણમાં આ અરજીઓ નક્કી થઈ ગઈ છે। જો ભરતી માટે અરજી કરવાના બીજા તબક્કાનો છેલ્લો દિવસ 9 સપ્ટેમ્બર હતો। તો ઉલ્લેખનીય છે કે ભરતીમાં અગાઉ 10.26 લાખ અરજીઓ થઈ હતી। તો અહેવાલ અનુસાર નવેમ્બર અથવા તો ડિસેમ્બરમાં તબક્કાવાર શારીરિક કસોટી લેવામાં આવી શકે છે। ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે માત્ર 6 જ કલાકમાં 10 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે। જ્યાં દોસ્તો ગઈકાલે સુરત જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા, જ્યારે કામરેજ, કડોદરા, પલસાણામાં ઘણા બધા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। તો રાજ્યભરની વાત કરીએ તો ગઈકાલે 6 જ કલાકમાં 80 કરતાં વધારે તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે। તો સૌથી વધારે ઉમરપાડામાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો અહીં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી હતી। તો અન્ય જેટલા 12 કરતાં વધારે તાલુકાઓમાં 1.5 થી લઈને 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। તો સાગબારા અને ખેરગામમાં પણ 4 ઇંચ વરસાદ પડ્યો છે। તો આ સિવાય ડેડિયાપાડામાં પણ 2.5 થી 3 ઇંચ વરસાદ, બારડોલી અને કુકરમુંડામાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્ર માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણનો વિવાદ વકર્યો છે। જ્યાં દોસ્તો ભારતમાં ચાઇનીઝ લસણની આયાત ઉપર દાયકાથી પ્રતિબંધ છે, છતાં પણ ગોંડલમાં ચાઇનીઝ લસણની 4 થી 5 ગુણે ઠલવાઈ જતા જ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોમાં રોષ જાગ્યો છે। જોકે સરકાર આ અંગે ઊંડી તપાસ કરીને આયાત અટકાવે તેવી માંગ સાથે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં લસણની હરાજી બંધ રાખીને વિરોધ કરવાનું એલાન પણ આપ્યું છે। તો ચાઇનીઝ લસણ મામલે વિરોધ થતા યાર્ડ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ફીમાં વધારો કરાતા વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન। જ્યાં દોસ્તો એલજે યુનિવર્સિટીમાં એમસીએના 3જા સેમેસ્ટરમાં ₹77,500નો ફી વધારો ઝીંક્યો છે। તો એલજે એમસીએમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે તમામ સેમેસ્ટર માટેની ફીમાં વધારો કરાતા વિદ્યાર્થી સંગઠને યુનિવર્સિટીમાં આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું છે। તો આ વધારાને ગેરવ્યાજબી ગણાવ્યો છે। તો આ અંગે યુનિવર્સિટીને પૂછતા તેમણે કહ્યું કે એફઆરસીએ ફીમાં વધારો કર્યો છે, જે સેમ 3ના વિદ્યાર્થીઓને પણ લાગુ પડશે। ત્યારબાદના દોસ્તો બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો અંબાજીમાં ધોધમાર વરસાદ શરૂઆત થઈ ગઈ છે। તો ઘૂંટણસમાં પાણી પણ ભરાઈ ગયા છે। જ્યાં દોસ્તો યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। તો હાલમાં જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે તેની અસર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં વર્તાઈ રહી છે। તો ત્યારે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા અંધારપાટ પણ છવાઈ ગયું હતું। તો દાંતા તાલુકામાં અનેક પંથકોમાં વરસાદના ઘૂંટણસમાં પાણી પણ ઘણા ભરાઈ ગયા હતા। તો ગુજરાતમાં મોન્સૂન ટ્રફ પસાર થતો હોવાથી વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ઇલેક્ટ્રોનિક કાર અંગે નીતિન ગડકરીએ કરી મોટી જાહેરાત। જ્યાં દોસ્તો નીતિન ગડકરીએ જણાવ્યું છે કે 2 વર્ષમાં ઇલેક્ટ્રોનિક કારની કિંમતો પેટ્રોલ અને ડીઝલના વાહનોની સમકક્ષ થઈ જશે। તો નીતિન ગડકરીએ એમ પણ કહ્યું હતું કે નાણામંત્રી દ્વારા ઇલેક્ટ્રોનિક વાહનો ઉપર સબસિડી આપવાથી તેમને કોઈ પણ સમસ્યા નથી। તો અગાઉ તેમણે સૂચન કર્યું હતું કે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદકોને હવે સબસિડી આપવાની જરૂર નથી, કારણ